સાયન્ટિસ્ટ પોતાની લેબમાં એક પ્રયોગ કરતો હોય છે. એકવાર એક બહુ મોટા ટાંકામાં એક વચ્ચે કાચ લગાવી દે છે. એક બાજુ એક નાનકડી માછલીઓ મૂકે છે અને બીજી બાજુ એક શાર્કનું બચ્ચું મૂકે છે. શાર્ક તમે જેમ જાણતા હોય એમ શાર્કની એવી વૃત્તિ હોય છે કે નાનકડી માછલીઓને ખાઈ જાય છે. શાર્ક જેવી નાનકડી માછલીઓને જોવે છે એવું જ શાર્ક તરત એને ખાવા માટે આવે છે, પરંતુ વચ્ચે કાચની જે એક દિવાલ મૂકેલી હોય છે એને અથડાઈને એ તરત જ પાછી ફરી જાય છે. 2-3 વાર ટ્રાય કરે છે, એનું મોઢું ત્યાં અથડાય છે ને ત્યાંથી પાછી ફરી જાય છે. પછી શાર્ક એવું માની લે છે કે ભાઈ આપણે આ માછલીઓને ખાઈ શકવાના નથી અને શાર્ક પછી ત્યાં આટાફેરા મારતી હોય છે. પછી એ સાયન્ટિસ્ટ એ જે કાચ વચ્ચે કાચની જે દિવાલ કરી હોય છે એ દિવાલ હટાવી દે છે અને તમે જુઓ તો એ કાચની દિવાલ હટાવ્યા પછી પણ માછલીઓ આરામથી ફરતી હોય છે અને શાર્ક એ માછલીઓને ખાઈ શકતી નથી, કેમ કે શાર્કના મગજમાં